હું ચેલેન્જ હારી ગયો કેમ કે મારા ફોન ને કઈક થઈ ગયું હે ઉપડતો નહીં એટલે હું ચેલેન્જ હારી ગયો અને મનો આપણે જીતી ગયો હે આજ છેડી ખાવાનો વારો છે આમાંથી લાયા તે દુની પડે છે ખાવાનો ટાઈમ મળ્યો નથી કાં નજર કર્યું એટલે ટાઈટ ન હોય કોઈને કીધું એવું ફૂલ લાવી ક્યાં છે તને આવડે છે માતાજી મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે વ્લોગ જોઈ આ બેસરભાઈની સાયેથી વ્લોગ ચાલુ કર્યો છે ચા પીવા દુકાને આવતા રહ્યા heavy ચા ભરીને આવતા રહ્યા heavy અને એ ભાઈ આપણે ઓલું થંબનેલ બનાવતા શીખે છે એ ભાઈની ચેનલ છે યુટ્યુબમાં થંબનેલ બનાવતા આવડતું નથી એટલે થંબનેલની રામાયણ હાલે છે એટલે આપણે એકવાર શીખવાડ્યું છે એકવાર શીખવાડી દઈશું ને એટલે એના મગજમાં ગીરી જાય છે કે એકવાર શીખવાડ એટલે આવડી જાય છે એટલે આપણે ફટાફટ શાનું કામકાજ પતાવી દેવી શાનું કામકાજ પતાવી પછી એ ભાઈને એકવાર થંબનેલ બનાવતા શીખવાડી દેવી એટલે એનું થંબનેલ કમ્પ્લીટ થઈ જાય અને એ ભાઈ છે વ્લોગર જ છે યુટ્યુબમાં વિડીયો નાખે પણ થંબનેલ એક તો બનાવવાનું બાકી રહ્યું શીખવાનું બીજું બધું આવડી ગયું તો આપણે કાલ ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો એ 12 કલાકનો 12 ના બદલે 24 થાય 24 ના બદલે 36 થાય 36 કલાક થઈ જાય અને એ વિડીયોવાળા ભાઈ જડતા નહોતા ચેલેન્જવાળા અત્યારે જો ઝાલીને ગોત્યા છે એ શું કહેવા માંગે છે ને તમે રહ્યા ને એના મોઢે સાંભળો શું કહેવા માંગે છે હું ચેલેન્જ હારી ગયો કેમ કે મારા ફોન ને કઈક થઈ ગયું હે ઉપડતો નહીં એટલે હું ચેલેન્જ હારી ગયો અને મનો આપણે જીતી ગયો હે વ્યૂ કોને રાજા એ નહીં ખબર એ વ્યૂનું તો એ ભાઈ ફોનનું ગાનું કાઢે છે ફોનનું હવે એની ચેનલ કદાચ ખોલીને જોઈ લીજો તમે ચેનલનું નામ એ દે છે વિશાલ જીડિયા હે ભાઈ ચેનલનું નામ વિશાલ જીડિયા છે એની ચેનલમાં જોઈ લીજો અને આપણે ચેનલ ખોલીને વ્યૂ જોઈ લેજો કારણ કે એનો ફોન અત્યારે કે બગડાઈ ગયો ખુલતો નથી એટલે તો સ્ક્રીનશોટનો કાંઈ મેળ ન આવે એટલે એ આપણે ચેનલમાં 5 વ્યૂ જોઈ લેજો અને એની વિશાલ જીડિયા કરીને ચેનલ છે એ ખોલીને જોઈ લેજો જો આપણો ફોન હમો થઈ જાય છે ના વિડિયો આપણે એમાં મૂકવાનો હોય આપણે હમો કરવા નાખ્યા હેવી ફોન હમો થઈ જાય લાવ ને વિડિયો નાખ્યો આપણે એ વિડીયો ત્યારે નાખશે અત્યારે એ ચેલેન્જ હારી ગયો એવી રીતે હાર સ્વીકાર કરે છે હા કરું છું એના ખુશીમાં મોટો સાપ આવે આપણે જીતવાની સાબા કાંઈ ખુશીમાં હારી ગયો એટલે એ કે હું સાપ આપી દઉં હારની ખુશી છે એને હારની ખુશી થાય છે જીતની ખુશી જે માંગી રહી મને હારની ખુશી રહે જીત્યો તો છે ને જીત્યો તો આપણે 5 પણ જીત્યો નથી હારી ગયો છે અને અહીંયા જો ટપરી વાળા ભાઈ જો વાટે જો ખુરશીમાં બેઠા આમે જો હાથ કરે છે એ કે ચા પીવા કે આપણે એટલે આને ઉપાડે લઈ જવાનો છે અને આપણે આ ચેલેન્જ વિડીયો રહ્યો એ આ ઇન્સ્ટામાં અને ફેસબુકમાં બેમાં જ મૂક્યો હતો એટલે યુટ્યુબમાં નહોતો મૂક્યો એટલે આ વિડીયો આપણે યુટ્યુબમાં નાખશું બોલો 2 ઇન્સ્ટામાં ફેસબુકમાં બેમાં જ નાખ્યો હતો આ આપણે વિડીયો એમાં નાખવાનો છે અને આ ભાઈ હવે સાપ આવવાની તૈયારીમાં છે આપણે આ ફેસબુકમાં નાખીએ આ ભલે યુટ્યુબમાં ના આવે ફેસબુકમાં નાખવાનો છે આપણે જોઈ આવજો આ રીતે આ દેવી જાય હમણાં ઈ જીમાં ના કઈમાં આપણે એનું સાનું કામકાજ થઈ ગયું છે ઓલા ટપરી વાળો ક્યારનો હાથ કરે છે એટલે આપણે એને ટપરીએ લઈ જવી આવડે કપડે પીશું આવડો કપડો નહીં પીવી નાની આવડે કપડે પાય છે જો મને લુખો કરી નાખવાનો હે એટલે 5 રૂપિયા કપડેમાં ભાઈ લુખો થઈ જાય છે તમે કોમેન્ટ કરજો 5 રૂપિયામાં લુખો થઈ જાય છે એટલે હાલો આપણે એની પેલા ચા પીએ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે શેર હોય છે ટાઢી ખેર હોય છે તો એ જે જો શેરડીનો ખાવાનો વારો નથી થયો આજ શેરડી ખાવાનો વારો છે આમાંથી લાયા તે દુની પડે છે ખાવાનો ટાઈમ મળ્યો નથી આ જે કાંઈ દીધું આ કટકો બોલી આજ મુહૂર્ત કરવાનું છે શેરડીનું આ કાંતળી આવડી લીધી આ ખાઈ દાવે ની આખી અને
હોય ગમી એવી છે મુરત આજ કર્યું હા સોડે જો અમારે એના મામલો શેરડે ખાઈને વી આવી હે અને આ કંઈક એને જો પહેર્યું છે હા હાલાન કાન લઈ આવી છે શીના કાન હે હે આમ કાન હજર કરતો શીના કાન શીના હે પછી શું થાય ઠીક કાન અધર કર્યું એટલે ટાઈટ ન હોય કોઈને કીધું એવું ફૂલ લાવી ક્યાં છે સુનગરથી લાવી હતી છે એ તાર હાટું લાવી હતી કે ના હાટું આમ કરતો કાન અધર કરતો લ્યા વાગે હાથો વાગે હોય તે લાવ તો દબાવા લે કાન વાળું છે હવે આમાં કેમ પકાડ નાખ્યું બા એમ કરતો કર લ્યા કાન ભારે ઊંચા નીચા થાય છે હે હું કિસકે એવું કેવાનું હોય ઠેક તું જઈ દી ક્યાં શીતળામય શું લેવા ઠેક પીગે લાગવા ઠેક શિવસેના અમારે બદામનું કામકાજ ઉપાડ્યું છે ક્યાં બદામ ખાય છે સોફામાં બેહવું હે સોફામાં બેહવું હે અમારા દેવ મેડમ આવ્યા છે ખાઈને આવી સોડી ખાઈને વી આવી કેમ હું ખાઈને આવી હે પ્રસાદી સોડી પ્રસાદી ખાઈને આવી છે ખાઈ નથી અમારે તો બદામનો મોટું ઝુંડ લઈને રખડા બદામ દેખાડ પેલા પેલા સા વાળું મોટું હરખું કરી મુખ્યું બનાવી નાખી છે મોટી શું કહેવાય એને બદામ ખાવે શું થાય તો એને શું કહેવાય એને કાજુ કહેવાય શું કહેવાય દેવલીને એક દે એક બદામ દે સાડે જાય છે બદામ આમ હેઠ ઉધા બોલાડી છે જો બોલ્યો આમ રંબા વાગી દાદા દીદા દેવલી તો ડિસ્કો ચાલુ કર્યો છે ડિસ્કો આવડે છે કે ડિસ્કો આવડે છે તને આવડે છે आता है कुछ આવડે કઈ એને અમારે કાંઈ આવડતું નથી એટલે આ જોવે છે આ રમે એ જોવે છે એને રમતા આવડે નહીં કાંઈ રમતા કઈ આવડતું નથી